વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો અને આપણે ચર્ચા કરીએ છીએ પેટા નોંધ. અને હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. આપણે પેટા નોંધમાં એટલી સમજૂતી આપણે મેળવી કે જ્યારે હિસાબી એકમમાં, ધંધાકીય એકમમાં, વેપારી એકમમાં અસંખ્ય વ્યવહારો થતા હોય તે દરેક વ્યવહારોને એક જ ચોપડાની અંદર જો નોંધવાની પ્રક્રિયા કરવામાં આવે તો વ્યવહારિક રીતે કોઈ પણ સંજોગોની અંદર એ યોગ્ય નથી. દાખલા તરીકે એક જ ચોપડાની અંદર બધી જ નોંધ નોંધવામાં આવે તો ઉધાર વેચાણ કેટલું, ખરીદ વેચાણ કેટલું, રોકડ વેચાણ કેટલા, પરચુરણ ખર્ચા કર્યા, આપણે કોની જવાબદારી સ્વીકારી છે ને કોની જવાબદારી આપી છે એની માહિતી મળી શકે નહીં. એટલે આમ નોંધનો એક પેટા વિભાગ તરીકે જે નોંધ તૈયાર કરવામાં આવે છે તેને તમે શું કહો છો? પેટા નોંધ તરીકે ઓળખી શકો છો. તમે જુઓ છો ને કે સ્કૂલમાં પ્રિન્સિપાલની સાથે વાઇસ પ્રિન્સિપાલ હોય, કેપ્ટનની સાથે વાઇસ કેપ્ટન હોય, એવી રીતે મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી હોય, એમ આમ નોંધના સપોર્ટિંગ તરીકે આ પેટા નોંધને તૈયાર કરવામાં આવે છે. અને આપણે જોયું પેટા નોંધના જે અલગ અલગ પ્રકાર છે, આપણે 8 પ્રકાર જોયા હતા. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ, રોકડ મેળ અને પેટા રોકડ મેળ. અને આ 7 જે વ્યવહાર ન આવતા હોય એને આપણે નોંધવા માટે ખાસ આમ નોંધ, જેને જર્નલ પ્રોપર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને એ પ્રશ્ન થશે કે પેટા નોંધ રાખવાથી ફાયદાઓ શું થાય? આપણે હંમેશા પહેલાં ફાયદો જોઈએ ને કે ભાઈ ફાયદો શું પેટા નોંધ રાખવાથી? તો એ ફાયદાઓની આપણે ચર્ચા કરવાની છે. કઈ રીતે? તો કે ઉધાર વેચાણ નોંધ તૈયાર કરવાથી, ખરીદ વેચાણ નોંધ તૈયાર કરવાથી શું ફાયદાઓ થાય છે? બધા જ વ્યવહારોમાં આમ નોંધમાં નોંધવાને બદલે પેટા નોંધ એટલે શું છે? તો કે અમુક વ્યવહારો આમ નોંધમાં લખાય અને અમુક વ્યવહાર આમ નોંધની બદલે પેટા નોંધમાં લખવામાં આવે. તો આમ નોંધમાં નોંધવાને બદલે પેટા નોંધમાં નોંધવાથી નીચેના ફાયદાઓ થાય છે. હવે માત્ર આમ નોંધની અંદર જ લખતો હોય તો એક જ વ્યક્તિ દ્વારા હિસાબો લખવામાં, આ શું થાય? એકથી વધુ વ્યક્તિઓ હિસાબ લખી શકે. દાખલા તરીકે ઉધાર વેચાણ તો કે આ ભાઈ જ લખે, ઉધાર ખરીદ્યા, રોકડના વ્યવહારો આ લખી શકે. એટલે કે શ્રમ વિભાજનનો લાભ મળે છે. એક સામટા અસંખ્ય વ્યવહારો મૂળ ચોપડામાં લખી શકાય છે. એક કરતાં વધુ વ્યક્તિઓને એક સાથે મૂળ ચોપડામાં લખવાનું કામ સોંપી શકાય છે. એટલે કે દરેક વ્યક્તિને તમે કામ સોંપી શકો, એકથી વધુ વ્યક્તિ એમાં કામ કરી શકે છે. શ્રમ વિભાજનનો લાભ મળે છે. ખતવણીમાં સરળતા. આમ નોંધના પેટા વિભાગ કરવાથી ખતવણીનું કાર્ય સહેલાઈથી, સરળતાથી અને અનુકૂળતાએ થઈ શકે છે. દાખલા તરીકે ઉધાર ખરીદીની જે નોંધ કરતો હોય એ ઉધાર ખરીદીની જ ખતવણી કરે. ઉધાર વેચાણની નોંધ કરતો હોય એ ઉધાર વેચાણની જ ખતવણી કરે. રોકડના વ્યવહારોની જે નોંધ કરતો હોય રોકડના વ્યવહારોની જ ખતવણી કરે. કામ અનુકૂળતાએ થઈ શકે અને સરળતાથી પણ થઈ શકે અને તાત્કાલિક એની બધી માહિતી જ્યારે જોઈએ ત્યારે મળી શકે. જવાબદારીની સોંપણી. હવે જવાબદારીની સોંપણી એટલે સ્પેસિફિક. દાખલા તરીકે એ નામની વ્યક્તિ તો કે ઉધાર ખરીદી, બી નામની વ્યક્તિ તો કે ઉધાર વેચાણ, સી નામની વ્યક્તિ તો કે આપણે રોકડના વ્યવહારો. દરેક વ્યક્તિની જવાબદારી ફિક્સ થઈ ગઈ. જવાબદારી ફિક્સ થઈ ગઈ તો શું થઈ ગયું? એ વ્યક્તિએ પોતાનું કાર્ય કરવું પડશે. એટલે કે જવાબદારીની સોંપણી થઈ શકે જો શું કર્યું હોય, તમે આમ નોંધને બદલે પેટા નોંધ લખો તો. હવે આમ નોંધ તો કે કોણ આમ નોંધ લખશે નક્કી ન હોય. 2 વ્યક્તિ હોય તો 2માંથી કયો વ્યક્તિ કઈ આમ નોંધ લખે નક્કી હોય નહીં. તો અહીંયા આપણે જવાબદારીની સોંપણી કરી શકીએ છીએ. આમ નોંધને પેટા વિભાગમાં વહેંચવાથી જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી પેટા નોંધ લખવાનું કાર્ય તેમજ તે નોંધ અંગેની જવાબદારી સોંપી શકાય છે. હવે દાખલા તરીકે હું એક જ હાથે સબ્જેક્ટ લ્યો તો તમે કહો કે સાહેબ ભૂકા નીકળી જાય અમારા બધાના. શક્ય નથી ને. ચાલે, હાયલા રાખે, પણ એ યોગ્ય નથી. કોઈ રીતે વ્યવહારિક રીતે યોગ્ય નથી. એમાં એક જ ચોપડાની અંદર બધું લખવામાં આવે તો એ પણ યોગ્ય નથી. એટલા માટે આપણે પેટા નોંધ. અને આ જવાબદારીની સોંપણી તો કે ગુજરાતીવાળાની જવાબદારી ગુજરાતી સબ્જેક્ટ પૂરો કરવાની, વાણિજ્ય વ્યવસ્થાનો પૂરો કરવાની જવાબદારી વાણિજ્ય વ્યવસ્થાના ટીચરની, દરેક ટીચરની જવાબદારીની સોંપણી. એમ અહીંયા આપણે પેટા વિભાગની એની
જવાબદારીની સોંપણી થઈ શકે. ભૂલો કે ગોલમાલની શક્યતા ઓછી. એક જ વ્યક્તિ દ્વારા જો બધા હિસાબો લખવામાં આવે ને તો ત્યાં ભૂલો કે ગોટાળા થવાની શક્યતા રહે છે. અહીંયા એવી શક્યતાઓ બહુ ઓછી રહે છે, કારણ કે જુદી જુદી વ્યક્તિ જુદી જુદી પેટાનું લખતી હોવાથી આંતરિક અંકુશ પદ્ધતિનો લાભ મળે છે. દાખલા તરીકે કોઈ નવો વ્યક્તિ આવ્યો હોય ને તો એને આપણે તાત્કાલિક રોકડના વ્યવહારો સોંપી નથી દેતા, એને પેલા ઉધારના વ્યવહારોનું કામ સોંપીએ છીએ. રોકડ તો કે રોકડનું વહીવટ કોને? તો કે જે વિશ્વાસુ હોય તેને. એમાં એ જુદી જુદી વ્યક્તિઓ હિસાબો લખતી હોવાથી, અલગ અલગ લખતા હોવાથી પોતાના હિસાબો પૂરતું એ ધ્યાન એનું રહેશે, મર્યાદિત ધ્યાન રાખવું પડે છે. એટલે કે ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે, ગોટાળા થવાની શક્યતા ઓછી રહે છે, અને આંતરિક અંકુશ પદ્ધતિનો લાભ મળે છે. એટલે કે ઓટોમેટિક આ આંતરિક અંકુશ આવી જાય છે. તેને પરિણામે વ્યવહાર મૂળ ચોપડામાં લખવામાં ભૂલ, ગોલમાલ કે દગો થવાની શક્યતા ઘટે છે. તમને એમ થાય કે આમાં ભૂલ કરીને શું થાય? ભાઈ, હિસાબોમાં ગોટાળા થાય ને ત્યાંથી જ વિજય માલ્યા ઊભા થાય છે. આ હિસાબોમાં ગોટાળા થયા ને એટલે જ વિજય માલ્યા અને નીરવ મોદી ભાગ્યા છે. એમાં બાકીના લોકોએ એને સપોર્ટ આપ્યો હતો એટલે જ એવા હિસાબો લખાણો હતા. એટલે જો એણે એકાઉન્ટ ભણ્યા હોત સરખી રીતે તો આ થાત નહીં. પાંચમું, ઝડપી અને કાર્યક્ષમ રીતે નોંધ. હવે આમ નોંધના પેટા વિભાગ કરવાથી શ્રમ વિભાજન કે કાર્યની વહેંચણીની પ્રથાનો લાભ મળે છે. એક જ વ્યક્તિ દ્વારા અલગ અલગ 5 કાર્ય કરવાના આવે એની બદલે 5 લોકો એક કાર્ય કરે તો એ ઝડપથી થાય છે. શ્રમ વિભાજનનો લાભ મળે છે. તેથી વ્યવહાર મૂળ ચોપડામાં સહેલાઈથી, કાર્યક્ષમતાથી, સરળતાથી અને ઝડપથી નોંધાય છે. દરેક વ્યક્તિને પોતાનું જે જવાબદારી આપણે સોંપી હોય, જે કામ સોંપ્યું હોય એ કામ ડે ટુ ડે ઝડપથી અને સારી કાર્યક્ષમતાથી અને સરળતાથી થઈ શકે છે. ઝડપથી માહિતી મળે. હવે આમ નોંધના આપણે પેટા વિભાગ પાડી દીધા. એક ઉધાર ખરીદી નોંધ, એક વેચાણ ખરીદી નોંધ, એક ઉધાર વેચાણ પરત નોંધ, એક ખરીદ પરત નોંધ, એક લેણી ઊંડી, એક દેવી ઊંડી. તો દાખલા તરીકે તમારે ઉધાર ખરીદી આ મહિનામાં આપણે કેટલી કરી તે જાણવી હોય તો ખરીદ નોંધનો ચોપડો જોઈ શકાય. કેટલું ઉધાર વેચાણ કર્યું એ જાણવું હોય તો શું થઈ શકે? ઉધાર વેચાણનો ચોપડો જોઈ શકાય. હવે માની લ્યો કે આપણે પેટા નોંધ ન રાખી હોય તો કઈ રીતે એ ઉધાર વેચાણ ગોતવું, ઉધાર ખરીદવી ગોતવી અઘરી છે બહુ. એટલે કે આપણને જે માહિતી જોતી હોય ઝડપથી મળે અને એક જ જગ્યાએ નોંધ થતી હોય તો ઉધાર વેચાણ હોય અને ઉધાર ખરીદી તો ઉધાર ખરીદી જ હોય છે. ઓડિટ કામમાં સરળતા. હવે ઓડિટર દ્વારા હિસાબોનું જ્યારે ઓડિટ કરવામાં આવે તો એના માટે પણ સરળતા રહે છે. એણે દાખલા તરીકે રોકડના કેટલા વ્યવહારો થયા, પેટા રોકડના કેટલા વ્યવહારો થાય, પરચુરણ વ્યવહારો કેટલા થયા, એ બધું જ સરળતાથી એની કામગીરી થઈ શકે. દાખલા તરીકે એક શિક્ષક દ્વારા પેપર ચેક કરવામાં આવતું હોય. હવે એક જ પેપરની અંદર તમે 7 સબ્જેક્ટ લખ્યા હોય તો શું થાય? તો એ પેપર ચેક કરવું અઘરું પડે છે. હવે એની બદલે એક જ પેપરની અંદર તમે એક જ વિષય લખ્યો હોય તો શું થાય? એ ચેક કરવો સરળ પડે છે. એમ અહીંયા ઉધાર વેચાણ, ઉધાર ખરીદી, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ બધાના અલગ અલગ ચોપડા હોય તો બધાની તપાસણી સરળ થઈ શકે. લઈને ઓડિટ કામ શું થાય? ખૂબ જ સરળતાથી એનું ઓડિટ થઈ શકે છે. સમય અને શ્રમનો બચાવ. ઝડપથી કામ થાય છે. 5 વ્યક્તિઓ કામ કરતા હોય, 4 વ્યક્તિઓ કામ કરતા એક વ્યક્તિ કરતાં ઝડપથી કરી શકવાના છે. એટલે સમય અને શ્રમનો બચાવ થાય છે. બિનજરૂરી પુનરાવર્તન થાય છે તે અહીં દૂર કરી શકાય છે અને સમયનો બચાવ થાય છે. ઘણીવાર એક જ વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું તો ભૂલો થવાની શક્યતા રહે. એકને વ્યવહારની 2 વાર નોંધ થવાની પણ શક્યતા રહે છે, જે અહીંયા થતું નથી. વધુ ચોક્કસતા. હિસાબો લખવાનું કાર્ય સરળ બનવાથી તેમાં ભૂલો થવાની શક્યતા ઘટે છે. એક જ વ્યક્તિને માત્ર ઉધાર વેચાણના જ વ્યવહારોની નોંધ કરવા બેસાડીએ તો એ વધુ ચોકસાઈથી લખશે. પણ એને ઉધાર વેચાણ આપીએ, ઉધાર ખરીદી આપીએ, રોકડ વ્યવહાર એ આપીએ, બધું જ આપીએ તો શું થાય? એમાં ભૂલ થવાની શક્યતા રહે છે. વિશિષ્ટ પેટા નોંધના ઉપયોગને કારણે ભૂલ શોધવાનું કાર્ય પણ સરળ બને છે. દાખલા તરીકે આપણને ખબર પડી કે ઉધાર ખરીદીમાં 5000 રૂપિયા ઘટે છે, એ ખરીદી મળતી નથી. તો તમે ઉધાર ખરીદીનો ચોપડો જોવો તો ત્યાંથી મળી જાય. રોકડને લગતો વ્યવહારની માહિતી
રોકડ મેળમાંથી મળી શકે અથવા તો પેટા રોકડ મેળમાંથી મળી શકે, એવી રીતે વેચાણ નોંધમાંથી ઉધાર વેચાણની માહિતી મળી શકે, તાત્કાલિક માહિતી મળી શકે, ઝડપથી માહિતી મળી શકે અને સરળતાથી માહિતી મળી શકે અને ચોકસાઈવાળી માહિતી મળી શકે છે. કમ્પ્યુટર દ્વારા હિસાબો લખવામાં સરળતા રહે છે. હવે અત્યારે આપણું એકાઉન્ટિંગ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ લખવા માટે થઈને આ પ્રકારના જો હિસાબો એટલે કે પેટા નોંધો જો રાખવામાં આવી હોય ને તો સરળતાથી એ કોમ્પ્યુટરાઇઝ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતા એના ફાયદાઓ. ફરી એકવાર ઝડપથી આપણે બધા 10 ફાયદાઓ જોઈ જઈએ. એકથી વધુ વ્યક્તિઓ હિસાબો લખી શકે છે, ખતવણીમાં સરળતા રહે છે, અલગ અલગ વ્યક્તિને આપણે જવાબદારીની સોંપણી કરી શકીએ છીએ, ભૂલો કે ગોલમાલની શક્યતા ઓછી છે, ઝડપી અને કાર્યક્ષમ રીતે નોંધ થાય છે, ઝડપથી માહિતી મળે છે, ઓડિટ કામમાં સરળતા રહે છે, સમય અને શ્રમનો બચાવ, વધુ ચોક્કસતા અને કમ્પ્યુટર દ્વારા હિસાબો લખવામાં સરળતા રહે છે. એટલે આપણે જોયું પહેલાં પેટા નોંધ કોને કહેવાય, પેટા નોંધ બાદ પેટા નોંધના આપણે પ્રકાર જોયા, પેટા નોંધના ફાયદા જોયા. હવે એમાં માલ અંગેની પેટા નોંધ. આપણે માલ, તો અહીંયા પહેલો પ્રશ્ન પાછો હોય કે સાહેબ આ માલ મિલકત એટલે શું? ધંધાકીય એકમ જે વસ્તુનો ધંધો કરતું હોય તે વસ્તુ તેના માટે માલ કહેવાય. ફર્નિચરનો વેપારી હોય ને તો ફર્નિચર એના માટે માલ કહેવાય. સ્ટેશનરીનો વેપારી માટે સ્ટેશનરી શું કહેવાય? એના માટે માલ કહેવાય. કાર વેચતો હોય જે ડીલર હોય એના માટે કાર એ શું કહેવાય? માલ સામાન કહેવાય છે. અનાજના વેપારી માટે અનાજ થાય છે, એવી સ્ટેશનરીના વેપારી માટે સ્ટેશનરી ગણાય છે. એમ ખુરશી વેચતો હોય એ વ્યક્તિ માટે ખુરશી શું ગણાય છે? માલ સામાન ગણાય છે. ચા વેચતા વ્યક્તિ માટે ચા એ માલ સામાન કહેવાય છે. તો આપણે માલ અંગેની પેટા નોંધ શેની ચર્ચા કરવાની છે? માલ અંગેની પેટા નોંધ. ધંધાકીય એકમ, હિસાબી એકમ, વેપારી એકમ જે વસ્તુનો ધંધો કરતું હોય તે વસ્તુ તેના માટે માલ કહેવાય છે. અહીંયા આપ્યું છે કે કાપડના વેપારી માટે કાપડ શું કહેવાય છે? માલ કહેવાય છે. તો માલ અંગેની પેટા નોંધ આવે એટલે ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત, આ ચાર એના મુખ્ય ગણી શકાય. આથી માલ અંગેની 4 પ્રકારની પેટા નોંધ છે. જોઈએ આપણે માલ અંગેની પેટા નોંધ શું થાય તો કે ખરીદી વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. તો આ 4 જોઈ લો બરોબર. માલ અંગેની પેટા નોંધોના કુલ 4 પ્રકાર. એક ખરીદ નોંધ, ઉધાર ખરીદી, વેચાણ નોંધ, ઉધાર વેચાણ, ખરીદ પરત, ઉધાર ખરીદ પરત, વેચાણ પરત અને ઉધાર વેચાણ પરત. આ બધામાં એક શબ્દ કોમન છે. જુઓ, ઉધાર, ઉધાર, ઉધાર. એટલે કે ખરીદી અને વેચાણના ઉધાર વ્યવહારોની નોંધ કરવા માટે થઈને પેટા નોંધો તૈયાર કરવામાં આવે છે. ફરીવાર સમજો, ઉધાર વ્યવહારની નોંધ પેટા નોંધમાં થાય છે. રોકડના બધા જ વ્યવહારોની નોંધ રોકડ મેળમાં થાય છે. એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે ખરીદ નોંધ તૈયાર કરતા હોય તો ખરીદ નોંધની અંદર રોકડ ખરીદીની નોંધ થશે નહીં. વેચાણ નોંધ તૈયાર કરતા હોય તો એ રોકડ વેચાણની નોંધ ત્યાં નહીં થાય. ખરીદ પરત હોય ને વેચાણ પરત, એમાં પણ ઉધાર ખરીદ પરત અને ઉધાર વેચાણ પરત. દાખલા તરીકે રોકડેથી ખરીદી કરી હોય તો એ ખરીદ પરતની નોંધ અહીંયા થશે નહીં. રોકડેથી વેચાણ કર્યું તો એ રોકડ વેચાણ પરતની નોંધ અહીંયા થશે નહીં. એટલે માલ અંગેની પેટા નોંધોના પ્રકાર, એમાં પહેલું શું આવશે? ખરીદ નોંધ. તો હવે તમારા મગજમાં બેસી જાઓ, ખરીદ નોંધની અંદર માત્ર ને માત્ર ઉધાર ખરીદીની જ નોંધ કરવામાં આવે છે અને એમાંય ચોખ્ખી ખરીદીની નોંધ કરવામાં આવે છે. તો તમને એમ થાય ચોખ્ખી ખરીદી એટલે શું? તો કે આપણે યાદ છે વેપારી વટાવ. વેપારી વટાવ બાદ કર્યા પછીની જે ખરીદી આવે એની જ નોંધ થાય છે. એટલે માલ અંગેની પેટા નોંધોના કેટલા પ્રકાર છે? 4. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ઉધાર ખરીદ પરત અને ઉધાર વેચાણ પરત. એમાં આપણે સૌથી પહેલું નજર કરીએ ખરીદ નોંધમાં. ખરીદ નોંધનું બીજું નામ છે જમા નોંધ. શું કહેવામાં આવે છે? જમા નોંધ તરીકે ખાસ યાદ રાખજો. ખરીદ નોંધ અથવા તો જમા નોંધ. ખરીદ નોંધ હમણાં મેં એમ કીધું ને, જે નોંધની અંદર ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવતી હોય એને આપણે શું કહીએ છીએ? ખરીદ નોંધ કહીએ છીએ. જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને ખરીદ નોંધ કરે. જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એને શું કહેવાય છે? ખરીદ નોંધ કરે છે.
વેપારી જે વસ્તુનો ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તે વસ્તુની ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવે છે. એટલે કે જે પેટા નોંધની અંદર ઉધાર ખરીદીની નોંધ કરવામાં આવે છે એને આપણે ખરીદ નોંધ કહીએ છીએ. અને માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવે છે. હમણાં મેં કીધું હતું એમ, રોકડ ખરીદીના વ્યવહારો કે મિલકત ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં નોંધવામાં આવતા નથી. રોકડ ખરીદી હોય કે મિલકતની ખરીદી હોય એના વ્યવહારો શેમાં આવતા નથી? ખરીદ નોંધમાં આવતા નથી. રોકડ ખરીદીના વ્યવહારો રોકડ મેળમાં જશે, મિલકત ખરીદીના વ્યવહારો ખાસ આમ નોંધમાં થશે, આમાં આવશે નહીં. પરંતુ તમને એક બીજો પ્રશ્ન થાય તો કે અડધા ઉધાર હોય અને અડધા રોકડ હોય તો અડધો અંશતઃ ઉધાર વ્યવહાર હોય ને અંશતઃ રોકડ હોય તો એ વ્યવહારને આપણે આખો વ્યવહાર ઉધારનો વ્યવહાર ગણી નાખવાનો. શું ગણી નાખવાનો? આખો વ્યવહાર ઉધારનો વ્યવહાર ગણીને ખરીદ નોંધમાં નોંધ કરવામાં આવે છે. જુઓ, અંશતઃ રોકડ અને અંશતઃ શાક પરનો વ્યવહાર હોય તો આખો વ્યવહાર શાક પરનો વ્યવહાર ગણીને નોંધવામાં આવે. ઉધાર વ્યવહાર એટલે કે અંશતઃ રોકડ અને અંશતઃ શાક પરનો વ્યવહાર હોય તો આખો વ્યવહાર શાક પરનો વ્યવહાર ગણીને નોંધવામાં આવે છે. એટલે કે થોડો પણ ઉધાર વ્યવહાર હોય ને અને થોડો રોકડ વ્યવહાર હોય તો આખા વ્યવહારને શું ગણી નાખવાનો? આપણે ઉધાર વ્યવહાર ગણી નાખવાનો. દાખલા તરીકે 10,000 રૂપિયાની ખરીદી કરીને 3,000 રૂપિયા રોકડા આપ્યા તો આખા વ્યવહારને આપણે નોંધ કરશું. એટલે શું કરશું? આખા વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર ગણીને એની નોંધ કરશું. ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ નોંધવામાં આવે. ચોખ્ખી રકમ એટલે તો કે ઉધાર ખરીદીની કુલ રકમ બાદ વેપારી વટાવ, કારણ કે વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. એટલે ખરીદ નોંધમાં શેની નોંધ થાય છે? તો કે માત્ર ચોખ્ખી રકમની જ નોંધ થાય છે. ચોખ્ખી રકમ એટલે શું? તો કે ઉધાર ખરીદી આપણે જે ખરીદીની કુલ રકમ હોય એમાંથી વેપારી વટાવ બાદ કરતાં જે રકમ આવે તે. ખરીદ નોંધ જુદા જુદા પ્રકારે રાખી શકાય છે, જેમાં મુખ્યત્વે 2 પ્રકારનો સમાવેશ થાય છે. એ પછીનો મુદ્દો છે. ખરીદ નોંધ તો કે જે પેટા નોંધની અંદર ઉધાર ખરીદીની નોંધ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? ખરીદ નોંધ કહીએ છીએ. ખરીદ નોંધની અંદર માત્ર ને માત્ર ઉધાર ખરીદીની નોંધ થાય છે. અંશતઃ ઉધાર વ્યવહાર હોય તો આખો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણીને તેની નોંધ થાય છે. ઉધાર ખરીદીની ચોખ્ખી રકમની જ નોંધ થાય છે. એટલે કે વેપારી વટાવને શું કરવામાં આવે? એમાંથી બાદ કરવામાં આવે છે. આ એની હાઇલાઇટ છે. અને આ ખરીદ નોંધ અલગ અલગ પ્રકારે રાખી શકાય છે. એમાં મુખ્યત્વે 2 પ્રકારનો સમાવેશ થાય છે. એમાં પહેલો પ્રકાર કયો છે એ જોઈએ. ખરીદ નોંધ 2 પ્રકાર, એક સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી. એક સાદી ખરીદ નોંધ અને એક ખાનાવાળી. ખાનાવાળીમાં પાછું આ 2 વિભાગ આવશે. માલના પ્રકાર પ્રમાણેની અલગ અલગ માલના પ્રકાર હોય ને, ખુરશી, ટેબલ, ફ્રીજ, એવી રીતે માલના પ્રકાર પ્રમાણેની. અને માલ અને ખર્ચના, માલનો પ્રકાર આપ્યો હોય ને સાથે ખર્ચ આપેલો હોય, ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. એમાંથી આપણે પહેલું જોઈએ. શું જોઈએ? સાદી ખરીદ નોંધ. સાદી ખરીદ નોંધ, એમાં નોંધ તો શેની થવાની છે? ઉધાર ખરીદીની જ નોંધ થવાની છે. પરંતુ સાદી ખરીદ નોંધ શું કામ કહેવામાં આવે છે એ સમજીએ. જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતી હોય ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ રાખવામાં. એક જ પ્રકારના વ્યવહાર. ખુરશી એટલે ખુરશી જ લીધા રાખે, ફ્રીજ એટલે ફ્રીજ જ લીધા રાખે, ઘઉં એટલે ઘઉંનો જ વેપારી હોય માત્ર ને માત્ર, તલ એટલે કે તલનો જ વેપારી હોય, પંખા એટલે માત્ર પંખાનો વેપારી હોય, કાર એટલે માત્ર કારનો વેપારી હોય. તો શું થાય? સાદી ખરીદ નોંધ રાખવામાં આવે છે. જો એક કરતાં વધારે પ્રકારના માલની ખરીદી કરવામાં આવતી હોય, ખુરશી રાખે ને ટેબલ રાખે ને પંખો રાખતો હોય, ત્યારે એક કરતાં વધારે પ્રકારના માલની ખરીદી કરવામાં આવતી હોય અને જો સાદી ખરીદ નોંધ રાખવી હોય તો દરેક પ્રકાર, એટલે કે સાદી ખરીદ નોંધની અંદર માલના પ્રકારવાળી ખરીદ નોંધ ચોપડો રાખી શકાય. એટલે ખરીદ નોંધ એક તો એક જ પ્રકારના માલની ખરીદી કરતા હોય ત્યારે સાદી ખરીદ નોંધ રાખી શકાય, અને અલગ અલગ પ્રકારના માલની ખરીદી કરતા હોય તો પણ સાદી ખરીદ નોંધ રાખી શકાય, પરંતુ માલના પ્રકાર લખવા પડે. હવે દાખલા તરીકે હમણાં ઉદાહરણ આપ્યું કે ઘઉં અનાજનો વેપારી છે, ઘઉં, તલ, ચણા, તો ત્રણની શું થાય? માલના પ્રકારની આપણે નોંધ રાખવી પડે. પણ એને આપણે તમે સાદી ખરીદ નોંધમાં સમાવેશ કરી શકો. પરંતુ સામાન્ય રીતે એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય તો શું થાય? સાદી ખરીદ નોંધ રાખવામાં આવે છે. અને એકથી વધુ પ્રકારના માલની ખરીદી કરતો હોય
તો પણ સાદી ખરીદ નોંધ રાખી શકાય છે, પરંતુ શરત એટલી છે કે દરેક પ્રકારના માલ માટે જુદો જુદો ખરીદ નોંધનો ચોપડો રાખી શકાય છે, રાખવો પડે છે. હવે એનો નમૂનો છે. હું કે નમૂનો એટલે તમે નમૂનો એટલે એ નમૂનો આપણે કોકને કહીએ ને આ નમૂનો છે, એમ એ નમૂનો નહીં. આ સ્પેસિમેન, આ પ્રમાણે આપણે સાદી ખરીદ નોંધ તૈયાર કરવાની છે. આપણે આમ નોંધ લખતા ને આમ નોંધ જેવું જ છે, બહુ સરળ. આમ નોંધ કરતાય સાદી ખરીદ નોંધનો નમો શ્રી પોપટલાલની ખરીદ નોંધ, શ્રી જેઠાલાલની ખરીદ નોંધ, શ્રી અય્યરની ખરીદ નોંધ, આ બધા આવે ને, આ એની ખરીદ નોંધ. કઈ તારીખે કોની પાસેથી લીધું, દાખલા તરીકે પોપટલાલની ખરીદ નોંધ, તો પોપટલાલે કોની પાસેથી લીધું, તો કે ગડા ઇલેક્ટ્રોનિક્સમાંથી. તો અહીંયા ગડા ઇલેક્ટ્રોનિક્સમાંથી જે આવક ભરતીય નંબર આપ્યો, બિલ નંબર આપ્યો હોય તે, ખાતા વહી પાના નંબર એ આપણને આપેલા હોય તો એ લખવાના, નહીતર નહીં. અને રકમ એટલે કે ચોખ્ખી રકમ. ફરીવાર આ શેનો નમૂનો છે? સાદી ખરીદ નોંધનો નમૂનો છે. તારીખ, વેપારીનું નામ, જેની પાસેથી આપણે માલની ઉધાર ખરીદી કરીએ છીએ તે, આવક ભરતીય નંબર, ખાતા વહી પાના નંબર, રકમ અને કુલ. એક જ પ્રકારના માલની ખરીદી થતી હોય અથવા તો એકથી વધુ પ્રકારના માલની ખરીદી થતી હોય તો માલના પ્રકારવાળી સાદી ખરીદ નોંધ તૈયાર કરી શકાય છે. તમને આનું ડિસ્ક્રિપ્શન જો આપેલું છે, આ બધું આપેલું છે. તારીખ, વેપારીનું નામ, આવક ભરતીય નંબર, ખાતા વહી પારા નંબર અને રકમ. આ ખાસ કરીને રકમની અંદર ચોખ્ખી રકમ લખવામાં આવે છે, વેપારી વટાવ બાદ કરીને લખવામાં આવે છે. ખાતા વહી પાના નંબર જો આપ્યો હોય તો લખવાનો રહેશે. આવક ભરતીય નંબરમાં વેપારીએ જે બિલનો નંબર આપેલો હોય છે એ ક્રમાંક દર્શાવવાનો રહે છે, અને જેની પાસેથી આપણે ખરીદી કરી હોય છે તે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ પેટા નોંધ. પેટા નોંધની અંદર સૌથી પહેલાં આપણે શરૂઆત કરી છે ખરીદ નોંધ. ખરીદ નોંધની અંદર માત્ર ને માત્ર ઉધાર ખરીદીની નોંધ થાય છે, અને ખરીદ નોંધના જે પ્રકાર પડે છે એમાંથી પહેલો પ્રકાર આપણે શરૂ કર્યો છે સાદી ખરીદ નોંધ. આ સાદી ખરીદ નોંધને લગતા હું ઉદાહરણ પણ તમને મોકલીશ, તમારે એ ચોપડામાં એની નોંધ કરી નાખવાની છે. કોઈ પણ પ્રકારના આના પ્રશ્નો હોય તો પ્રશ્નો મોકલવા વિનંતી. અને વિદ્યાર્થી મિત્રો, તમને જો લેક્ચર સારા લાગતા હોય તો એને શેર કરો અને લાઈક કરવા પણ વિનંતી. થેન્ક યુ વેરી મચ.